આધ્યાત્મિક શક્તિ એવી છે ને કે જે પ્રાણ શક્તિને તમે ઉર્ધ્વ કરવાની છે તમારે. અને એને છે ને બંકનાળ જેને કહો ને સુષુમ્ના નાડીની અંદર તમે ચઢો એકવાર અને અંદર એકવાર ઉતરવાની કોશિશ કરો. શરૂઆતમાં તમને અંધારું લાગશે, તમને ડર લાગશે, પણ મધ્યમાં જે નાડી છે ને એના અંદર મૂલાધારમાં ધ્યાન કરો. આજ્ઞાચક્ર પર કોઈ દિવસ ધ્યાન નહીં કરવું. આજ્ઞાચક્ર પર ધ્યાન કરવાથી તમને ડર લાગવાનો, તમને મગજ છટકવાના પ્રશ્નો થાય. મૂલાધારમાં જુઓ અને ત્યાંથી ઉપર આવો ત્યારે તમને ગણપતિનો અહેસાસ થશે. ને ત્યાંથી ઉપડો 1 2 3 4 5 6 7 સાતમા સ્ટેપમાં આવો ને ત્યારે તમારું સહસ્ત્ર ખુલી જતું હોય. તો ખાલી ને ખાલી મંત્ર તમારો સહારો છે. બાકી સાધના તમારે જ કરવાની છે, તમારી જાતને તમારે જ સમજવાની છે. અને ઈશ્વર એક એવી જગ્યા છે જે રિક્ત સ્થાન છે, ખાલી શૂન્ય, મહાશૂન્ય. અને એમાં જઈને તમે જ્યારે બિરાજો છો ને ત્યારે તમને એમ થાય છે કે ઓહો આ તો મારી જવાબદારી હતી. તમે કોઈના પર ના ફેંકી દેશો. તમે એવું વિચારતા હોય કે ઈશ્વર બીજો કોઈ છે ને આ જવાબદારી એ કરશે. કચરો તમારે જ વાળવો પડે. આ દેશ તમારો છે, તમારે ધ્યાન રાખવું પડે, તમારે જ એનું બધું કામકાજ કરવું પડે. તમારા કર્મોનો હિસાબ તમારે જ ચૂકવવાનો હોય. તમે દેવું કર્યું હોય તો તમારે જ ભરવું પડે. એમ કર્મનો સિદ્ધાંત ભક્તિ પણ એ જ બતાવે છે. તમને તમારી જાતને તમે સમજો. પહેલાં તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારે ક્યાં જવાનું છે, આ શરીર કેમ મળ્યું, મનુષ્યનું જ કેમ મળ્યું. વિચાર વિચાર વગર તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે. ખૂબ અંદર ઊંડા ઉતરો, ઊંડા ઉતરી એને વિચારો. અને એ ના થઈ શકતું હોય ને તો કાનની અંદર ધ્યાન કરો. તમને આ કોઈ નહીં કહે. ત્યાં એક અનાહત નાદ સંભળાતો હોય છે અને એનો અવાજ ઓમ જે ઓમ સાઉન્ડ ચાલ્યા કરતો હોય. જમણા કાનમાં ધ્યાન કરો, અંદર ઉતરવાનું ના. કાન બંધ કરીને જમણા કાનથી સાંભળવાની કોશિશ કરવાની. જે દિવસે અવાજમાં તમારી ચેતના લીન થઈ જઈ, મને નથી લાગતું કે 3 મહિના લાગે તમને આત્મ સાક્ષાત્કાર. આ અનુભવનો વિષય.